નમસ્કાર તાલીમાર્થી ભાઈ બહેનો, આપ સૌ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણ। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું બીએડ સેમેસ્ટર 4 કોર્સ 402 જ્ઞાન અને અભ્યાસક્રમ 2ના યુનિટ 2ના પેટા યુનિટ 2.3 પાઠ્યપુસ્તકની ચર્ચાનો વિડીયો। મિત્રો, આ વિડીયો બીએડમાં સેમેસ્ટર 4માં અભ્યાસ કરતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન તમામ બીએડ કોલેજના તાલીમાર્થી ભાઈ બહેનોને ઉપયોગી બનશે, એટલે વિડીયોને પૂરો જોવા અને જરૂરી નોંધ કરવા જણાવવામાં આવે છે। આપણે પાઠ્યપુસ્તક મુદ્દાને 5 પેટા મુદ્દા દ્વારા સમજવા પ્રયત્ન કરીશું। તેમાં પહેલું છે પ્રસ્તાવના, બીજું છે અર્થ અથવા વ્યાખ્યા, ત્રીજું પાઠ્યપુસ્તકની વિશેષતાઓ, ચોથું પાઠ્યપુસ્તકનું મહત્ત્વ અને ઉપસંહાર। મિત્રો, અધ્યયન અધ્યાપનના કાર્યમાં અનેક સાધન સામગ્રીની શિક્ષકને જરૂર પડે છે। તેમાં ચોક, ડસ્ટર, ફલક બોર્ડ સિવાય અસરકારક શિક્ષણ માટે શૈક્ષણિક સાધનોની શિક્ષકને જરૂર પડે છે। તેમાં પણ વિષય જ્ઞાન મેળવવા માટે પાઠ્યપુસ્તક પણ અધ્યયન અને અધ્યાપન માટેની મહત્વપૂર્ણ અને ઉપયોગી શૈક્ષણિક સામગ્રી માનવામાં આવે છે। પાઠ્યપુસ્તક 2 શબ્દોથી બનેલો શબ્દ છે। તેની સંધિ છૂટી પાડતા પાઠ્ય વત્તા પુસ્તક એમ થાય છે। તેમાં પાઠ્ય શબ્દનો અર્થ પઠન વાંચન થાય છે, જ્યારે પુસ્તક એટલે ચોપડી, કિતાબ, બુક વગેરે કરી શકાય છે। અંગ્રેજીમાં તેને ટેક્સ્ટ બુકના નામે પણ ઓળખાવવામાં આવે છે। વિષયના અભ્યાસક્રમની તલસ્પર્શી સમજ મેળવવા માટે પાઠ્યપુસ્તક સરળ, હાથવગું અને અસરકારક માધ્યમ છે। શાળા શિક્ષણમાં પાઠ્યપુસ્તક વગર શિક્ષણ મેળવી શકાતું નથી। પાઠ્યપુસ્તકના અર્થને વ્યાખ્યાયિત કરવા માટે કેટલાક વિદ્વાનોએ પ્રયાસ કર્યા છે। તેમાં પ્રથમ છે પ્રોફેસર કેટિંગ, અને તેમના મતે પાઠ્યપુસ્તક એ શિક્ષણનું અડધું શૈક્ષણિક ઉપકરણ છે તેવું પ્રોફેસર કેટિંગે કહીદેલું છે। તેમણે આ વ્યાખ્યામાં જણાવ્યું છે કે પાઠ્યપુસ્તક અડધું શૈક્ષણિક સાધન માનવામાં આવે છે। વિદ્યાર્થી અડધી સમજ તો પાઠ્યપુસ્તકથી જ મેળવી શકે તેવું તેમનું કહેવું છે। પાઠ્યપુસ્તકને તેમણે એક પ્રકારનું શૈક્ષણિક ઉપકરણ ગણ્યું છે। તે કેવું શૈક્ષણિક ઉપકરણ? પાઠ્યપુસ્તક એક પ્રકારનું શૈક્ષણિક સાધન છે એવું પણ એમની વ્યાખ્યામાંથી ફલિત થાય છે। મિત્રો, બીજી વ્યાખ્યા છે એકદમ ટૂંકી। પાઠ્યપુસ્તક અમૂલ્ય જ્ઞાન કુંભ છે એવું કહેવામાં આવ્યું છે। પાઠ્યપુસ્તકને જ્ઞાનથી ભરેલો કુંભ કે ઘડો કહેવામાં આવ્યું છે। વિદ્યાર્થી તેમાંથી ક્ષમતા પ્રમાણે જ્ઞાન મેળવી શકે, જ્ઞાન લૂંટી શકાય તે કુંભ છે પાઠ્યપુસ્તક। પાઠ્યપુસ્તક અમૂલ્ય છે જેનું મૂલ્ય આંકી શકાય નહીં। પાઠ્યપુસ્તક વિદ્યાર્થી અને શિક્ષક માટે અમૂલ્ય છે, કારણ કે બંનેને તે ઉપયોગી બને છે। ત્રીજો તેનો અર્થ છે પાઠ્યપુસ્તક એટલે ટીચર ઇન પ્રિન્ટ, એટલે કે પાઠ્યપુસ્તકને શિક્ષકની કોપી ગણી છે। પાઠ્યપુસ્તક શિક્ષકની ગરજ સારે છે। જો શિક્ષક ન હોય તો પણ વિદ્યાર્થી પાઠ્યપુસ્તકની મદદથી ભણી શકે। પાઠ્યપુસ્તક શિક્ષણ આપે છે અને પાઠ્યપુસ્તક છે તે જ્ઞાન પણ આપે છે તેવું આ અર્થમાંથી ફલિત થાય છે। ત્યાર પછીની ચોથી વ્યાખ્યા છે શૈક્ષણિક કાર્યક્રમ અને હેતુઓ સફળતાપૂર્વક પાર પાડવા માટેની અત્યંત ઉપયોગી શૈક્ષણિક સામગ્રી એટલે પાઠ્યપુસ્તક। આ વ્યાખ્યામાંથી પણ કેટલીક બાબતો ફલિત થાય છે। તેમાં પહેલું છે પાઠ્યપુસ્તક છે એ શૈક્ષણિક સામગ્રી છે, અને આ પાઠ્યપુસ્તકની શૈક્ષણિક સામગ્રી છે એ ખૂબ ઉપયોગી શૈક્ષણિક સામગ્રી છે તેવું પણ કહ્યું છે। હેતુઓ સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે શૈક્ષણિક કાર્યની સફળતા માટે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરાય છે। ત્યાર પછીની પાંચમી વ્યાખ્યા છે
પાઠ્યપુસ્તક એ કોઈપણ વિષયના અધ્યયન અને અધ્યાપન માટેની મહત્વપૂર્ણ શૈક્ષણિક સામગ્રી છે. વ્યાખ્યામાંથી ફલિત થાય છે કે વિષયના અધ્યયન માટેની પાઠ્યપુસ્તક સામગ્રી છે, વિષયના અધ્યાપન માટેની પણ પાઠ્યપુસ્તક સામગ્રી છે. પાઠ્યપુસ્તક એવી સામગ્રી છે કે ખૂબ મહત્ત્વની સામગ્રી છે એવું વ્યાખ્યામાંથી ફલિત થાય છે. પાઠ્યપુસ્તક મહત્ત્વની શૈક્ષણિક સામગ્રી છે. ત્યાર પછીની છઠ્ઠી વ્યાખ્યા છે પાઠ્યપુસ્તક અભ્યાસક્રમની તલસ્પર્શી સમજ મેળવવા માટેનું સરળ, હાથવગું અને અસરકારક માધ્યમ છે. આ વ્યાખ્યા ખૂબ સુંદર છે. તેમાંથી પણ કેટલીક બાબતો છે એ ફલિત થાય છે. વ્યાખ્યામાંથી ફલિત થતો પ્રથમ મુદ્દો છે પાઠ્યપુસ્તક અભ્યાસક્રમની સમજ માટે છે, આપણે સૌ જાણીએ છીએ. બીજું છે પાઠ્યપુસ્તકથી સરળ રીતે સમજ મેળવાય છે, કારણ કે મોટાભાગની બાબતો પાઠ્યપુસ્તકમાં સરળ રીતે આપેલી હોય છે. ત્રીજી બાબત છે પાઠ્યપુસ્તક હાથ વગુ માધ્યમ છે. જ્યારે પણ થેલા બેગમાંથી કાઢો એટલે પાઠ્યપુસ્તક તમને મળી જાય, કોઈ જગ્યાએ જવું પડતું નથી. પાઠ્યપુસ્તક સમજ મેળવવા માટેનું અસરકારક માધ્યમ છે. જ્યારે પણ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ પડે, કશું ન સમજાય, કશું સમજવું હોય તો પાઠ્યપુસ્તક ખોલે એટલે તેમાંથી અસરકારક માહિતી મળી જાય છે. પાઠ્યપુસ્તક શિક્ષણ મેળવવાનું માધ્યમ છે. આટલી બાબતો આ વ્યાખ્યામાંથી ફલિત થાય છે. ત્યાર પછીની વ્યાખ્યા છે પાઠ્યપુસ્તક શિક્ષણની એક અગત્યની પ્રયુક્તિ અને અધ્યયન અધ્યાપનનું એક મહત્ત્વનું સાધન છે. પાઠ્યપુસ્તકને શિક્ષણની પ્રયુક્તિ ગણવામાં આવી છે. શિક્ષણની અનેક પ્રવૃત્તિઓ છે, તેમાંથી એક પ્રયુક્તિ એ પાઠ્યપુસ્તક પણ છે. પાઠ્યપુસ્તક શિક્ષણની અગત્યની પ્રયુક્તિઓ છે. અન્ય પ્રયુક્તિઓ પણ છે, તેમાંની અગત્યની જો કોઈ પ્રયુક્તિ હોય તો તે પાઠ્યપુસ્તકને ગણવામાં આવી છે. પાઠ્યપુસ્તક શિક્ષણ મેળવવાનું સાધન છે અને પાઠ્યપુસ્તક શિક્ષણ મેળવવા માટેનું મહત્ત્વનું સાધન છે. અન્ય સાધનો કરતાં ખૂબ મહત્ત્વનું સાધન એ પાઠ્યપુસ્તક છે એવું આ વ્યાખ્યામાંથી ફલિત થયું છે. ત્યાર પછીની આઠમી વ્યાખ્યા છે પાઠ્યપુસ્તક એ શિક્ષકોનો પણ શિક્ષક છે એવું ડૉક્ટર થિંગે કહ્યું છે. શીખવા અને શીખવા માટે શિક્ષકોને ઉપયોગી બને છે. શિક્ષકને વિદ્યાર્થીઓને કશું શીખવવું હોય તો પોતાને શીખવા માટે અને વિદ્યાર્થીઓને શીખવવા માટે પણ તેને પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવો પડે છે. એટલે જ તેને શિક્ષકોનો પણ શિક્ષક ગણ્યો છે. શિક્ષક કરતાં પણ મહત્ત્વનું ગણવામાં આવે છે. જેને શીખવું હોય તેને ઉપયોગી છે, જ્યારે શીખવું હોય ત્યારે ઉપયોગી છે, તેવી કેટલીક બાબતો આ વ્યાખ્યામાંથી ફલિત થાય છે. નવમી વ્યાખ્યા છે આધુનિક પાઠ્યપુસ્તક શૈક્ષણિક સંપત્તિ છે. પાઠ્યપુસ્તકને શૈક્ષણિક સંપત્તિ ગણી છે. શિક્ષણ મેળવવા માટેનું મદદરૂપ બને છે. શિક્ષણમાં ઉપયોગ કરી શકાય છે. શિક્ષણ મેળવવામાં સરળતા પાઠ્યપુસ્તક કરી આપે છે. તો આવા કેટલાક તેના અર્થો અને તેની વ્યાખ્યાઓ છે. મિત્રો, એના કેટલાક અર્થ અથવા તો કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈ તે તેના મહત્ત્વને પણ દર્શાવે છે. હવે આપણે તેનું મહત્ત્વ જોઈએ તે પહેલાં આપણે તેના સારા પાઠ્યપુસ્તકના લક્ષણો કેવા હોય તેની આપણે વાત કરી લઈએ. સારા પાઠ્યપુસ્તકમાં કેટલાક લક્ષણો હોવા જોઈએ. તેમાં પહેલું લક્ષણ છે સારું પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓની વય કક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હોય. જે પણ પાઠ્યપુસ્તક બન્યું હોય તેમાં વિદ્યાર્થીઓની વય કક્ષાને ધ્યાનમાં રખાઈ હોય. કારણ કે નાના બાળકોના પાઠ્યપુસ્તક અલગ પ્રકારના હોય, ઉચ્ચતર શિક્ષણ મેળવતા ઉચ્ચ શિક્ષણ મેળવતા હોય તેમના પાઠ્યપુસ્તકો પણ અલગ હોય. વય કક્ષા પ્રમાણે તેમાં તેનું કન્ટેન્ટ રાખેલું હોય છે. બીજું લક્ષણ છે પાઠ્યપુસ્તક દ્વારા શિક્ષણના કયા હેતુઓ સિદ્ધ કરવાના છે તે તેમાં ધ્યાનમાં રખાયું હોય. કોઈ પણ પાઠ્યપુસ્તકની રચના થાય ત્યારે કેટલાક હેતુઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. તો પાઠ્યપુસ્તક દ્વારા વિદ્યાર્થીઓમાં કયા હેતુઓ સિદ્ધ કરવાના છે અથવા કેવો વર્તન ફેરફાર કરવાનો છે તે ધ્યાનમાં એમાં પ્રથમ રખાયેલું હોય છે. ત્રીજું છે સારા પાઠ્યપુસ્તકનું મુખપૃષ્ઠ બાળકોને ગમે તેવું હોય. જો મુખપૃષ્ઠ બાળકોને ગમે તેવું હોય તો પાઠ્યપુસ્તક પકડવા બાળક રાજી થાય છે. ચોથું છે પાઠ્યપુસ્તકની બાંધણી અને પૂઠું મજબૂત હોય. ખાસ કરીને નાના બાળકોના
પાઠ્યપુસ્તક હોય, પ્રાથમિક કક્ષાના પાઠ્યપુસ્તક હોય, તેના જો બાંધણી અને પૂઠું મજબૂત ન હોય તો બાળકો છે ના સમજ છે તો તેને જલ્દી તોડી નાખે. એટલે બાંધણી અને પાઠ્યપુસ્તકનું પૂઠું મજબૂત હોય. પાઠ્યપુસ્તકની ભાષા શૈલી સરળ હોય. સાહિત્યની ભાષા છે તે બાળકોને જલ્દી સમજાતી નથી. એટલે પાઠ્યપુસ્તકમાં નાના બાળકો હોય ત્યારે તો ખાસ સરળ ભાષા શૈલીનો ઉપયોગ થયો હોવો જોઈએ. છઠ્ઠું છે પાઠ્યપુસ્તકમાં મુદ્રણ કે છાપણી ભૂલ રહિત અને અક્ષરોનું માપ પ્રમાણમાં હોય. તો આ પણ સારા પાઠ્યપુસ્તકનું લક્ષણ છે. જો પાઠ્યપુસ્તકમાં છાપેલી બાબતો છે ભૂલ રહિત હોય અને અક્ષરોનું માપ પણ પ્રમાણમાં હોય તો એ સારું પાઠ્યપુસ્તકનું લક્ષણ ગણી શકાય. પાઠ્યપુસ્તકનું કદ બાળકોને ઉપયોગ કરવામાં સરળ પડે એ રીતનું હોય. કારણ કે નાના બાળકો હોય, મોટું પાઠ્યપુસ્તક હોય, વજનદાર પાઠ્યપુસ્તક હોય તો તે વાંચવું, એને ઉપયોગ કરવો ખૂબ જ તકલીફ લાગે છે. અન્ય જગ્યાએ લઈ જવામાં પણ વજન વધારે તેનો હોય છે. એટલે યોગ્ય માપવાળું હોય કદ તે ઈચ્છનીય છે. ને સારા પાઠ્યપુસ્તકનું તે લક્ષણ પણ ગણાય. 8મું છે પાઠ્યપુસ્તકમાં સમાવેશ પામેલ વિષયવસ્તુ બાળકોના સંસ્કારનું નિરૂપણ કરે તેવું હોય જોઈએ. અંતે તો શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ અને સંસ્કારનું નિરૂપણ માટેનો જ ઉદ્દેશ હોય છે. તો પાઠ્યપુસ્તકમાં જે વિષયવસ્તુ સામેલ કરવામાં આવેલું હોય તે પણ બાળકોના સંસ્કારનું નિરૂપણ કરે તેવું હોય તો તે ઉત્તમ પાઠ્યપુસ્તક ગણી શકાય. પાઠ્યપુસ્તકની કિંમત સામાન્ય વિદ્યાર્થીને પોસાય તેવી હોય. જો સામાન્ય વિદ્યાર્થીને પોસાય તેવી કિંમત હશે તો જ બાળકો તે લેવા પ્રેરાય છે. ત્યાર પછીનું નાના બાળકોના પાઠ્યપુસ્તકમાં ચિત્રો અને રમતોને સ્થાન હોવું જોઈએ. અત્યારે મોબાઈલનો જમાનો છે તો બાળકો મોબાઈલમાંથી અવનવી બાબતો, ચિત્રો, વિડીયો જોતા હોય છે. પાઠ્યપુસ્તકમાં જો ચિત્રો અને રમતો ન હોય તો બાળકોને તે વાંચવું ગમતું નથી. પણ જો ચિત્રો અને રમતો હોય તો બાળકો તે વાંચવા લલચાય છે. તો તે પણ એક સારા પાઠ્યપુસ્તકનું વિશેષતા ગણી શકાય. ત્યાર પછીનું છે પાઠ્યપુસ્તકમાં અંતમાં બાળકો સ્વાધ્યાય કાર્ય કરે તેવી વ્યવસ્થા હોય. કારણ કે સ્કૂલમાં તો બાળકો શીખે છે પણ ઘરે પણ જઈને થોડો સ્વાધ્યાય કાર્ય કરે તેવી વ્યવસ્થા જો પાઠ્યપુસ્તકની અંદર રાખવામાં આવે તો તે ઉત્તમ પાઠ્યપુસ્તકની લક્ષણ કે વિશેષતા ગણી શકાય. 12મું છે પાઠ્યપુસ્તક ક્રમિક રીતે એકબીજા સાથે અને અન્ય વિષય સાથે અનુબંધિત હોય. 13મું છે સામાજિક વિવાદો ઊભા કરે તેવી કોઈ બાબતનું નિરૂપણ તેમાં ન હોય. 14મું બાળકોનો સર્વાંગી વિકાસ કરાવનાર પાઠ્યપુસ્તક હોય. અને અંતિમ વિશેષતા કે લક્ષણ છે પાઠ્યપુસ્તકમાં સંદર્ભ સાહિત્યનો ઉલ્લેખ થયો હોય. તો આ બધા છે એ સારા પાઠ્યપુસ્તકના લક્ષણો આપણે ગણી શકીએ. ત્યાર પછી આપણે તેના મહત્ત્વની વાત કરીએ તો તેનું મહત્ત્વ તો જેટલું ગણીએ તેટલું ઓછું છે. તેમાંથી પ્રથમ મહત્ત્વ છે નીત્સે નામના વિદ્વાને કહ્યા પ્રમાણે પાઠ્યપુસ્તક જે તે દેશની ભવિષ્યની પ્રગતિ કેવી છે તેની આગાહી કરવા માટે મહત્ત્વનું છે. બીજું છે પ્રોફેસર કેટિંગે પાઠ્યપુસ્તકને અડધું શૈક્ષણિક સાધન કહ્યું હોવાથી વિદ્યાર્થીઓ અડધું શિક્ષણ તો પાઠ્યપુસ્તકથી જ મેળવી શકે છે. ત્રીજું છે ડૉક્ટર થ્રિંગના મતે પાઠ્યપુસ્તક શિક્ષકનો પણ શિક્ષક હોવાથી શિક્ષકને પણ શીખવા માટે તેની જરૂર પડે છે. ચોથું છે થોમસ રસ્કિને શૈક્ષણિક સંપત્તિ કહી છે એટલે વિદ્યાર્થી શિક્ષક તેનો ગમે ત્યારે ઉપયોગ કરી શકે છે. 5મું છે દેશની ભાવિ પ્રજાનું ઘડતર પાઠ્યપુસ્તક દ્વારા થાય છે. 6ઠું છે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં પાઠ્યપુસ્તકનો ફાળો અમૂલ્ય છે. 7મું વિદ્યાર્થીને જ્ઞાન પ્રાપ્તિ અને સ્વ અધ્યયન માટે પાઠ્યપુસ્તક મહત્ત્વનું છે. 9મું વિદ્યાર્થીઓની યાદશક્તિને તાજી કરવા માટે તે ઉપયોગી બને છે. કારણ કે જ્યારે પણ ભૂલાઈ જાય ત્યારે વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને યાદશક્તિ તાજી કરી શકે છે. 10મું છે પાઠ્યપુસ્તક અભ્યાસક્રમને મૂર્ત સ્વરૂપ આપવાનું કામ કરે છે. 11મું પાઠ્યપુસ્તક જ્ઞાનનું વિતરણ કરતું સસ્તું માધ્યમ છે. ગમે તેટલી વખત તમે વાપરો તો વાંચો તો તેમાં કોઈ ફેર પડતો નથી. 12મું પાઠ્યપુસ્તક વિદ્યાર્થીના ગૃહ કાર્યને સરળ બનાવે છે.
13મું, પાઠ્યપુસ્તક વિદ્યાર્થીને તેમની અનુકૂળતા પ્રમાણે સમજ પૂરી પાડે છે. 14મું, પાઠ્યપુસ્તક શિક્ષક અને વિદ્યાર્થીને જે તે વિષયની માહિતી પૂરી પાડે છે. 15મું, પાઠ્યપુસ્તકના સહારે વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી શકે છે. 16મું, વિષયની નવી સંકલ્પનાઓ સમજવા પાઠ્યપુસ્તક મહત્વનું બને છે. 17મું, પાઠ્યપુસ્તક અભ્યાસક્રમની સીમાઓ અને મર્યાદાઓ નક્કી કરવા ઉપયોગી છે. 18મું, શિક્ષકને શિક્ષણ કાર્યની પૂર્વ તૈયારી માટે પાઠ્યપુસ્તક ખૂબ ઉપયોગી બને છે. 19મું, પાઠ્યપુસ્તક દ્વારા હેતુઓ સિદ્ધ કરી શકાય છે. 20મું, શિક્ષકને વર્ગ સમયપત્રક બનાવવામાં પાઠ્યપુસ્તક ઉપયોગી બને છે. 21મું, વિદ્યાર્થી માટે શિક્ષકની ગેરહાજરીમાં પાઠ્યપુસ્તક શિક્ષકની ગરજ પૂરી કરે છે. 22મું, શિક્ષકને તેની દૈનિક લોગબુક તૈયાર કરવામાં પાઠ્યપુસ્તક ઉપયોગી બને છે. 23મું, પાઠ્યપુસ્તક શિક્ષકને મૂલ્યાંકન કસોટીની રચનામાં ઉપયોગી બને છે. 24મું, પાઠ્યપુસ્તક વર્ગ શિક્ષણ કાર્યની પૂર્તિ માટે પણ મહત્વનું છે. અને છેલ્લું અંતિમ 25મું, પાઠ્યપુસ્તક વિદ્યાર્થીને સરળ અને સુલભ રહેતું સાધન છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. હવે પછીનો વિડીયો પાઠ્યપુસ્તકની સમીક્ષા કઈ રીતે કરવી તેનો હશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને આપણી ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવા શૈક્ષણિક વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.